વગતણી જણ જણ જજવ્યું પાતળિયું વગતણી જણે જણે જજવ્યું જેવા મળે માનવીયું હેવી પ્રિય વાતળિયું શું વડવાના ઇતિહાસ છે શું વડવાઓની કમાઈ છે કારણ ભક્તિ કર પતાણ મે પ્રગટ હોય આકા દાબી દુબી નો રે કેવો કસ્તુરી કેવા જેને કાઈ કર્યું છે ને ભાઈ એના નામ રહી ગયા ઇતિહાસના ચોપડે ભલામણા આજ એના નામ દીધો એટલે ધર્મ આવે કેવડી કમાઈ છે બીજું કાકા અમારે પાલવ બાપા અમુક વાતો એવી છે ને તમે ગમે એટલી ફેરે ગાવ ન તો આમ જો એમ હા તાજી તાજી લાગે આનંદ જ આવે એ વાતમાં એનું દુઃખ પડ્યું છે એનું બલિદાન પડ્યું છે હવા હો વાજી રવે ને વાત માંડ્યો ખરેખર વાત તો અત્યારે માંડે છે પણ અત્યારે કોક મારા બાપ પાલવ જેવો કોક છોડવો જાગે તો થાય ભાઈ વાત તો આ સમયમાં માંડે છે હા તો દેવી બતાય નકરા સંદર્ભા સાબકા આપી દે આમળે આમળે મારા બાપ દૂધ મલની પુતળી ડાકલીના ટપોરની દેવી મારી જાગતી જોઈતની જમનારી મારી પારકરી મારી પારકરી મરી જાય પામાન એ અભાગી જીવ મને છે જેને કુટિલ હરદાના કાગ મરીના કુટિલ હરદાના કાગ સંગત કહો ક્યાં જઈ કરીએ વ્રતિને વેલાગન કર્યા મરત લોકમાં ફરીએ મળે જેદી શબ્દોના પારખું તેદી લેશે ભક્તિ માં બાપ સવા બાપા કહી ગયા છે ભાઈ તમે એવું નથી કહેતા જે હસલા હતા ને એને તો મરીને માન દીધી ખરેખર ભાઈ પેલાની જગ્યા થોડી મૂડી છે થોડી મૂડી બની મારા બાપ ભીખા કલાળની દેવી મારા બાપ મેઘડેની દેવી થોડી મૂડી તારા ભાગ લે આવી મારા બાપ ભીખા કલાળી બેટે મારી ભાઈઓ નથી જગત નથી તને ખબર છે કોણ કહેશે મારી વસ્તીનું કોઈ નથી મારી વસ્તીનો ધણી તો મેઘડાની દેવી છું ભીખા કલાળની દેવી છું અને બેટા જો નબળું પાણી જો રેઠું મેલું ને તેને મને ભીખા કલાળની દેવીને મને કોઈ લાગી જાય મારી જાગતી જો તુવારી મારા બાપ દુનિયા પાલી તેદી હવા વાદીને હામે વાદ માંડ્યો તો એમ નહીં અત્યારે પણ મારી વસ્તી સામે કોઈ લાગ્યો લાગ માંડે કોઈ વાદ માંડે હમણે ચંદનની એક કટકી ભલી બીજા લાકડાના હોય ભારા જાણ માણસને એક ઘડી ભલી
મૂર્ખને કે આખો જન્મ દિયો જાય તેને કઈ ફેર ન પડે, કારણ કે આ મોંઘો મનુષ્ય દેહ વારી વારે નથી મળતો. મરી નાય જગતમાં આવ્યા છે હદાઈ આવવાના છે, પણ કાંઈક એવું કરી ઓલી સાખીમાં કીધું છે ને, જબ તું આવ્યો છે જગત મેં જગ હસે તું રોય, કાંઈક એવી કરણી કર ચલો કે તુમ હસો ને જગ રોય. આપણા વડવા કાંઈક કીર્તિ કરીને ગયા છે, કાંઈક કમાઈને કરીને ગયા છે ને, એટલે એના નામ પાછળ આવી આપણે આહુડા પાડી છે. આ વસ્તી એક દી મારા બાપ ઓછી જીવી રોતી અને જગતમાં અમારું કોઈ રહ્યું નહીં, દીવીના દર્શન કરવા હાટું તલખતા, દીવીના દર્શન કરવા હાટું તલખતા. પણ કુજલી ભણે વલાકડો લઈ જઈ આવીને ઉભીને ખમા બેટા, આ વિશ્વાસીનું કઈ બાવડું જાયલું બેટા બોલો આજ તમારીઓ ને મને દેવલા હોતી ને જીવી મને વાલો છે. અને એક દી મારી વસ્તીને આહુડા લૂસી અને બેટા તો મારી વસ્તીની ખબરે ન આવું ને તેની મને ઓછી ને દીવી મને જગતમાં કોઈ લાગી જાય હો. પણ મને ધન તો આવી ગયું ધન હેરીલા, અને મારી વેગડ નો આવી સોલંકી વાસરા. જય હો જય હો જય હો. તને કાઈ કેવું પડે નહીં, કાઈ તને કાઈ બધી તારી નજરે કિતાબો ગાડી, નમો મંગલારું મેલડી મેલડી. હા તો નમો મંગલારું મેલડી, નમો મંગલારું મેલડી. ખરેખર ભાઈ મનની જાણે તનની જાણે કરે કલકી વાત, મનની જાણે તનની જાણે કરે કલકી વાત.
સૌનું સુને તારું કાનું સુને તારા અંતરનો પોકાર નથી બાકી ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી આપણે માતાજી હોય ચાહે ભગવાન હોય બારે એને ગોતવા ધારું તો એમને ન જડે એને તાર રુદિયાની માલિકા હોવા જોઈએ 3.5 મણનો દેહ હોય એમાં જો તલવાર દેવીના નામની જગ્યા હોય મારા નાથના નામની જગ્યા હોય દેવી ક્યાં આવે મારા બાપ કર્મણ જેવા મારા બાપ પૂજડા જેવા મારી માં કેહર જેવા જે ધર્મ હાથું થઈ એના જેવા થાવા મથે ને પણ નો થવાય નો થવાય ભાઈ મારી માં કેહર ભલા માણા શિવની માલી પાવ ગાળા પર એ દુગડો દેખ મરીના મારા બાપ કર્મણ ને કીધું જો તમારી રજા હોય તો મારી દેવીના ધાગલા બનાવવા મારી નાય આ એક બોલવું તમને હેલું લાગે મને તમને સાંભળવું હેલું લાગે અત્યારે બૈરાથી મઢની કોઈ નદી નથી હલાતી મને તો હાય છે એ રૂના પૂમડા ભેગા કર્યા એમાંથી કપાસિયા કાઢ્યા એમાં એના દોરા બનાવ્યા અને હાય છે જઈને બનાવ્યા પણ એના માટે તો રજા સુકામની દીદી કર્મણ બાપાની તમારી રજા હોય તમારી દેવીના ધાગલા બનાવવા છે ભાઈ દેવીના ધાગલા એમને ન થાય દોહા તમારે મારે ભાઈ બેન ના સમજે એ દેવું પડે આપણે દેવીને ગોતવા ધારી તો ન જડે પણ દેવી ધારે તો પલમાં ગોતી લ્યો નો ગોતી આ વાતનો તમને પુરાવો આપો એમને વાતો નથી કરતો ભોજાહરની જગ્યામાંથી દેવી જાતક જમવા ઉતરી કર્મણ બાપાના વખતમાં સાંભળે મારે ખાલી એક વાત કરવી છે નવ જનાવર બેહો ભોજાહરની જગ્યામાં તો જાતર મનાની આમાં કેટલાય ભુવાઓને કરવાય નહીં કરવાની અભિમાન નહીં લાવવાનું માતાજીનો તાવો મેલવાનો સમય થયો કર્મણ બાપાનું સેજ મન સેજ જાતું થઈ ગયું આ નવ જનાવર આ જાતર કેમ થયું ખાલી મન સેજ થઈ ગયું ને તો દેવી હટી ગઈ ડાકલા વગાડે રાગ કરે ટપોરા મારે કર્મણ બાપાનું રૂવાણું બેઠું નથી થતું તો એ મારે કેહરમાં મારી લાયકની દીકરી પડાય કરી ક્યાં ગઈ બધી રાખની દેવી બધી ભિખારણી દેવી પડાઈ કરી ને ત્યાં સમ રૂવાળા બેઠા મારી કેહર રેવા દે આહુડા પાડીમાં હું જમવા આવી સૌ જમીશ પણ આ જાતર રહીને મારે કર્મણના મખે નથી પીવી આપણે
બે પાસ નાતીલા હતા ને વિચાર કરવા માંડ્યા ચમનભાઈ એલા દેવી કહે છે કે આ જાતર મારે કર્મના મખે નથી ખાવી તો અત્યારે ભૂવો લાવશી ક્યાં છે મેં કીધું ને કે દેવી પલમાં ગોતી લી આ મારો જવાબ છે દેવી બોલી કે મારી નાય ભૂવો તમારે ક્યાં ગોતો ભૂવો મારે કર્મની દેવીને ગોતો છે આવી રીતે આર્થિક રાજ થઈ દેવી હુજના નાખીને જોવા મળી ક્યાંય મારું વિશ્વાસી જાણવું છે પણ જ્યાં હુજના નાખીને જોયું ને ખાન પરની જગ્યા એ સિન માથે 8 વર્ષની ઉંમર મારો બાપ પૂજડો હુકેલો મરી ના એ 80 વર્ષની ડોહરણી થઈને જઈને ઉભી રહી હાલ હાલ મારા પૂજડા આવડે મારા રૂખડા રામ તન મનાવું મારા બાપ દુનિયાની મારા દાદા દુનિયાની કમળા પુરના માયડા મડાની દીદી મારા દુનિયા ઓછી ગુડી છે નબળો ભાગલો હમારે કો પણ બેટા કમળા પૂર્ણી જગ્યા માથે કોઈ દુબરું પાણી પીવું જો રેતું મેલું ને મને પુણ્યા ભક્તિની જીવન મને કોઈ નાખી જાય કોઈ લાગી જો લાગ માંડ્યા કોઈ લાગી જો કોઈ સાડીઓ સારી કરે મના બાપ જમરાલી દિલ મના દાદા યા પુરાલી દિલ મના બાપ જમરાલી દિલ ખમા બેટે સુમરી રાત મને પુણ્યની દેવીને મને ટકોરા મારો છો આજ હામણદાસ ની દેવીના મંડળે કદા મારી નાક ટપોરો મારે અને બેટા મારી નાક ના ટપોરે થી જો વેગરી જાવ ને એ તું મને પુણ્યની દેવીને મને ખોટ લાગી જાય મારી નાક આમળે આમળે
ગોરલના પેટમાં મારી સહે સુવાલના નાગણી કમળા ભૂમિ જગ્યામાં તમારી વસ્તી માથે કોઈ લાગ્યો લાગ માંગે અને પુણ્યની દેવી જો નાગની બની અને બેટા જો હિસાબ ન કરું ને એ પછી મને પુણ્યની દેવી મને ખોટ લાગી ગયો આમણે જવાબ નો હતો તો મના બાપ દુનિયાની દીવી રે મારા દુખિયાના મારા દુખિયા રાજા વીર વિક્રમની દેવી મરી ઉજળના જાપાની તું તો મારી કારીગર નાઈટનો ધીંગડો ધણી છો પણ ભગવતી પરાની માલિકા મારી રાજા વીરની દેવી મારી સાર બેઠી છે મારી લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ કે સાંભળો મારી નાઈટ ભગવતી પરાની જગ્યામાં તમારી કારીગર નાઈટ પડી છે પણ મને સાર માથે ભાવ રાખે અને ભગવતી પરાની જગ્યા માથે મારી કારીગર નાઈટ માથે કોઈ હેરો માંડી જાય છે અને કોઈ લાગ્યો લાગ માલે અને બેટા જો લાગ્યાનો તો હગડ લેતી જો સાંડું ને એ પછી મને ભગવતી પરા વાળી મને સાર ને મને જગતમાં ખોટ લાગી ગયો મરી ઉજળના જાપાની દીવી વીરની માનેલી માને આજે ભગવતી ભલાના ચાપા વાળી છો અને કદાચ કોઈ મારી કારીગરી નાઈટ હાથ કરે અને બેટા જો ભમરીઓ રથડો લઈને જો આવીને ઊભી ન રહું ને એ પછી મને ભગવતી ભલા વાળી મને રાજા વીરની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ હોશિયારું હા મા આ જગ્યામાં મેં તો નો જણાવું તો મને શાંત ખોટા બોલી કીધું
વયો જાય પણ મને એ જગ્યામાં તમારી નાચના પહોળા પડ્યા છે પણ સાંભળો ભગવતી ભલાની જગ્યા માથે કોઈ મારી નવાણું નાઈટ આવે અને બેટા કદાચ કરની દેવી અવર ગયું હોય પણ કદાચ મારી સાલ ભાઈ આવીને ઓશિયાનું આહુડું પડે અને બેટા જો ઓશિયાનું આહુડું ધરતી માથે પડવા દઉં ને એ તું તો મારી નાઈટનો સુકમ સોર બની જાવ આવું ઉંદરના જાબાની દેવી કહેવાય અરે અહીંયા મારા બાપ હામરદાસની દેવી હોનાના મૂળે જમે છે માણા માણાનું હગું ધર્મ ધર્મનું હગું આજે આ વિનિયો જોઈને પહોળા લઈ આજે જગ્યા માથે મારી દેવીને મારા બાપ હામરદાસની દેવીને મૂડી જાય દેવા બેઠો કંકુના અક્ષર મંડાવવાના છે આમાં મારી પવાના રાજની દેવી મારા બાપ જીવાની કસોટી વિનાનું ધર્મ મળે નહીં ખરેખર મિત્રો કસોટી વિના દુઃખ વિના ધર્મ નથી મળતું મારા બાપ જીવા માથે કેવી કસોટી છે આમ દેવી જમતી હોય સીમાડે મારા દાદા જીવા માથે હેરું માંગ્યું આમળે આમળે ખરેડીની જગ્યા માથે 52 ગજનો નેજો ચડાવીને બેઠા છે અને કદાચ મારું કલાડિયા કુળનું 100 મહિનાનું સોરુમન બાપ જીવાને હાથ કરે અને બેટા જો આવીને ઉભો ન રહું ને તેરી મને બાપ જીવાને મને ખોઈ કરી દેવા માતાજી પ્રત્યે એને એવડો ભાવ અને પોતે એક ભજનાનંદી આત્મા છે એટલે આમાં ઘણાય ને એવું હોય ભાઈ ભજનાનંદી હોય એટલે ભગવાનનું એવું નથી ભાઈ એ તો આપણી હજી માન્યતા છે કારણ કે શિવ અને શક્તિ એક જ છે માં અને બાપ પણ ખરેખર એમનો સાધુ સંપ્રદાયની અંદર પણ ઘણો બધો ભાવ જુનાગઢ અમારે રાજેન્દ્રદાસ હા ઇન્દ્ર ભારતી બાપુ એની સેવાની માલિકા ગુરુની સેવાની માલિકા 15 થી લગી મહિનો થી લગી સેવા હાટું અહીંયા કઈ માયા ધંધો થતું નહીં સેવા હાટું કારણ કે એનો જીવ એનો આત્મા ભજનાનંદી આત્મા છે પણ ભાઈ થોડ્યું તો મારો કારીગરી દેવી સમાજ મારી પાવાની દેવી માથે પણ એવડો જ ભાવ છે શું કામ અત્યારે ઠેક અંકલેશ્વરની જગ્યા માથે અહીંયા પડ્યા છે પણ હાચી દયા મારા બાપ ગોરબલની દેવીની મારા બાપ નાયાની દેવીની
અને ઈ અમારે આલા બાપા અમારે જૂઠા બાપા ખરેખર ભાઈ અહીંયા આળખે પડખે ના ગામડા હતા ને ઈ માણસો રાહ જોઈને બેઠા બે હતા હો અમારે આલા બાપાની વસ્તી જૂઠા બાપાની વસ્તી ક્યારે દેવીને જમાડશે પણ ભાઈ મેં ઘડીક પેલા કીધું કે સદનના ઝાડવા વ્યા જાય ને વનરાય છે ને હુની થઈ જાય માળો છે એ હુનો થઈ જાય પહોળા વિખુટા થઈ જાય પણ એ મારા બાપ ગરબલની દેવી મારા બાપ નાયાની દેવી અમે તો એટલું કહીશું કે બિયાની જગ્યા માથે મારા બાપ રામજી યમરાજની દેવી મારા બાપ ગરબલની દેવી મારા દીકરા મારા સમનિયા જગત શું જાણે તારો આત્મા તારો વિડિયો તો પાવાની દેવી જાણું છું હું રામજી યમરાજની દેવી જાણું છું પણ મારી વસ્તી મને ઓળખે નહીં મારી બોલીને ઓળખે નહીં મારા બાપ જેવો ભાવ બતાવો બેટા ગેલા જેવો ભાવ બતાવે અને મારી વસ્તી મારી બહેને પૈસા ગુગર હું અસ્મે જગન મારો તો પાસે પડતો મે ગોરા દે વામડે મળે ઠેઠ પરદેની ગળીઓ માથે પડ્યા છે હો યા ખબરું કોણ લીયા યા ખબરું કોણ લીયા મારી દીવી રે કદાચ વધેની ગળીઓ માથે મારી વસ્તી પડી હોય ને અને જો પોરે પોરે મારી વસ્તીની જો ખબરું લેવા ન જ આવડે મને જો પરદેની પર પુકાર કરે જો એને લબરોટી હાકો પાડો વાહ વાહ એક ઝીલણીયું બોલું